મહત્વના સમાચારથી કરી શરૂઆત। બુધવારે પણ વિવિધ વિસ્તારમાં માવઠાએ બગડાટી બોલાવી। સતત બીજા દિવસે બુધવારે રાજ્યના કેટલાક ભાગમાં માવઠાએ બગડાટી બોલાવી। કાળઝાળ ગરમીની વચ્ચે ગીર સોમનાથના ઉનામાં મિની વાવાઝોડાની એન્ટ્રી થઈ। પહેલા તો ધૂળની ડમરીઓ ઉડી, તોફાની પવન ફૂંકાયો અને પછી ધોધમાર વરસાદ તૂટી પડ્યો, જેથી ખેડૂતોને લોકો ચોંકી ઉઠ્યા। ખાસ કરીને કેરીના ઇજારેદારોના જીવ તાળવે ચોંટી ગયા છે। તો મિની વાવાઝોડાના કારણે કંસારી ગામના રસ્તા પર વૃક્ષ પણ ધરાશાયી થયું। તો ગીર સોમનાથ, ગીરગઢડા, હરમડિયા, પીછવી, એભલવડ, ધોકડવા, બેડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા। આકાશમાંથી આગના ગોળાની બદલે આફતરૂપી વરસાદ વરસી પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। કમોસમી કમઠાણના દ્રશ્યો સાબરકાંઠા જિલ્લાના છે। ઓશીના પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો। ઓશીનાના છત્રાંગ, મામાપીપલા, બેડી, બહાર, ચંદ્રાના સહિતના ગામોમાં અચાનક કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। મોસમનો મિજાજ બદલાયો અને વરસાદ તૂટી પડતા લોકોને ગરમીથી તો રાહત મળી, પણ ખેડૂતોને પરસેવો છૂટી ગયો। તો અંબાજીમાં પણ માવઠું પહોંચ્યું હતું। ધોળા દિવસે સૂરજદાદા ગાયબ થઈ ગયા અને વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા અને તોફાની પવન ફૂંકાવા લાગ્યો। મિની વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો, જેથી લોકોને આખરી ગરમીથી છુટકારો મળ્યો। આ તરફ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો હતો। ભરૂચમાં ભારે ઉકળાટ બાદ ભરૂચના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે વરસાદ તૂટી પડતા રોડ પર પાણી વહેતા થયા। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેતરમાં ઉભેલા પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। મીઠા ઉદ્યોગને પણ વ્યાપક અસર થવાની શક્યતા છે। પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો। ભારે ઉકળાટ બાદ અચાનક જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। કાલોલના દેલોલમાં કરા સાથે વરસાદ, જ્યારે રાબોડ પંથકમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું। દેલોલમાં કરા સાથેના વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદને કારણે જાણે ચોમાસું બેસી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાબોડ પંથકમાં પણ ભારે વરસાદને કારણે કેટલાક જગ્યાએ વૃક્ષો નમી પડ્યા હોવાની જાણકારી જોવા મળી રહી છે। ભારે પવન પણ ફૂંકાયો હતો। ગાજવીજ સાથે કમોસમી વરસાદથી હાલમાં ખેડૂતો ચિંતિત છે। અંબાજી બાદ દાંતા પંથકમાં પણ વરસાદી ઝાપટા। હવામાન વિભાગે વરસાદી માહોલની કરી છે આગાહી। અંબાજી બાદ હવે દાંતા પંથકના વિસ્તારોમાં વરસાદ। સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। દિવસભરની ગરમીની ઉકળાટ બાદ વરસાદથી ઠંડક। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ। મોડાસા, ભિલોડા અને ધનસુરા પંથકમાં વરસાદ। મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ। ઈસરોલ, જીવનપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। મોડાસાથી ધનસુરા હાઈવે પર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તોફાની પવન અને વરસાદ ખાબકતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી। 2 દિવસથી ગુજરાતમાં વાવાઝોડું વિનાશ વેરી રહ્યું છે। તોફાની પવન સાથે મિની વાવાઝોડું ત્રાટકતા ગામડાઓથી લઈને શહેર સુધી તબાહી મચી છે। અમદાવાદમાં પણ મોડી સાંજે ભારે પવન સાથે ખાબકેલા પવનને કારણે અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા। ઘણા ભાગોમાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ સહિતના વિસ્તારમાં મહાકાય વૃક્ષો તૂટી પડતા તંત્ર દોડતું થયું હતું। બંધ થયેલા રસ્તાઓને ક્લિયર કરાવ્યા હતા। આ તરફ અરવલ્લીના મોડાસામાં આઇકોનિક બસપોર્ટના સ્ટ્રક્ચર પર મિની વાવાઝોડું ભારે પડ્યું। સાંજના સમયે ભારે પવન ફૂંકાતા બસપોર્ટની એલિવેશન ગ્રીલ તૂટી પડી। ઊંચાઈથી પડેલા ગ્રીલના કારણે બસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ। અંદાજે 10 મિનિટ સુધી અહીં ભારે પવનો ફૂંકાયા। નજરે જોનારાનો દાવો છે કે થોડા સમય માટે અહીં ભયનો માહોલ સર્જાયો। બસ સ્ટેશન ઉપરાંત મોડાસા 4 રસ્તા નજીક એક સીડી નીચે પડતા કારને ભારે નુકસાન થયું। કોઈ ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો અરવલ્લીના મેઘરજના છે। મિની વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે વીજ તાર ટકરાયા હતા, જેથી કોઈ ફટાકડા ફૂટતા હોય તે રીતે વિસ્તારમાં ધડાકા થયા। એક બાદ એક તણખા જતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। તુરંત વીજ ટીમને જાણ કરી હતી। રાત્રે 10 વાગ્યા સુધી વરસાદની આગાહી। 10 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદની આગાહી। પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। રાજકોટ, અમરેલી, ભાવનગરમાં આગાહી। ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। બનાસકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી। દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં આગાહી। સાબરકાંઠા, કચ્છમાં વરસાદની આગાહી। તો હજુ 24 કલાક વીજ ગર્જના સાથે ખાબકશે વરસાદ। 3 દિવસ પછી ગરમી ફરી ભૂક્કા બોલાવશે। ગુજરાતમાં 2-3 દિવસથી ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેમ મિની વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે। વૈશાખમાં અષાઢી માહોલ જામ્યો છે, ત્યારે હજુ પણ માવઠું ખેડૂતોનો પીછો છોડવાનું નથી। રાજ્યના વિવિધ ભાગમાં હજુ 24 કલાક માવઠાનો ખતરો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક વીજ ગર્જના સાથે મારપાટ વરસાદ પડશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે કમોસમી વરસાદ। સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા માવઠાની આગાહી છે, જેની અસરે રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી અને કચ્છ સહિતમાં પડી શકે છે કમોસમી વરસાદ। તો 3 દિવસ बाद गर्मी फरी माथું ઉચકશે। 2 થી 3 डिग्री तापमान में વધારો થઈ શકે છે। अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़ोतरी रहेगा। ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में जो तापमान है 40 डिग्री
से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा। સુરત એસબીઆઈમાં 50 લાખની લૂંટ કરનાર બિહારની ગેંગ ઝડપાઈ, જેલમાં રચ્યું હતું લૂંટનું ષડયંત્ર। અંતે 10 દિવસ બાદ સુરત એસબીઆઈમાં લૂંટ કરનાર આરોપીઓને પોલીસે દબોચી લીધા। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ કરનાર લૂંટારુઓને પોલીસે 1000થી વધુ સીસીટીવી તપાસીને પકડી પાડ્યા। 7 પીઆઈ અને 100 પોલીસ જવાનો રાત દિવસની મહેનત બાદ લૂંટારૂ બિહારની ગેંગને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળ થયા। આ લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે। લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર પટનામાં બંધ છે। જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી। કુંદન ભગત અગાઉ દહેરાદૂનમાં 14 કરોડની જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો। પોલીસને કુંદન ભગત ગેંગના સભ્ય શુભમ કુમાર ઠાકુરની કડી મળી હતી। પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને સતત 3 દિવસ સુધી લોકેશન બદલતા શુભમ અને વિકાસને યુપીથી દબોચી લીધા। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ લૂંટ કરતા પહેલા 2 મહિના સુધી સુરતમાં આશરો લીધો। આરોપીઓએ જહાંગીરપુરા, રાંદેર અને વેડરોડ વિસ્તારમાં નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરી ભાડે મકાનો રાખ્યા। આ સમય દરમિયાન તેઓએ બેંક અને આવવા જવાના રસ્તાઓની વારંવાર રેકી કરી। લૂંટ માટે વપરાયેલી એક બાઇક ખટોદરાથી ચોરી કરી, જ્યારે બીજી તેલંગાણાથી લાવી નકલી નંબર પ્લેટ લગાવી। લૂંટારુઓ માત્ર 50 લાખ નહીં પરંતુ 2 થી 3 કરોડની લૂંટ કરવાની ઈરાદે બેંકમાં ઘૂસ્યા હતા। લૂંટારુઓ પાસે 2 નહીં પણ 5 મોટી બેગ હતી। જોકે નસીબ જોગ તે સમયે કેશ કાઉન્ટર પર કેશ વાનમાં અપેક્ષા કરતા ઓછી રકમ હોવાથી તેઓને માત્ર 50 લાખથી સંતોષ માનવો પડ્યો। લૂંટ બાદ ભાગતી વખતે આ વધારાની ખાલી બેગ તેમના માટે બોજ બની જતા તેમણે બાઇક પાસે ફેંકી દીધી હતી। લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ અત્યંત સાવચેતીપૂર્વક અલગ અલગ દિશામાં ફરાર થયા। જોકે પોલીસને કીમ પાસેના કન્યાસી ગામ નજીક એક ખેતરમાંથી લૂંટમાં વપરાયેલી 3 બાઇક બિનવારસી હાલતમાં મળી। આ બાઇકની બાજુમાં જ વિમલના 3 મોટા થેલા પણ મળી આવ્યા હતા। આ એ જ થેલા હતા જે લૂંટારુઓ કરોડ રૂપિયા ભરવા માટે સાથે લાવ્યા હતા। વિકાસ નામના આરોપીને લૂંટના નાણાં છુપાવવા અને આરોપીઓને આશરો આપવામાં મહત્વની ભૂમિકા ભજવી। આ બંને આરોપીઓ પાસેથી લૂંટના 93,000 અને 3 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે। ઝડપાયેલો આરોપી શુભમ ઠાકુર બિહારનો નામચીન ગુનેગાર છે। તેની સામે બિહારના બારૂગંજ અને બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં હત્યા, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આ ગેંગ અત્યંત પ્રોફેશનલ છે અને આંતરરાજ્ય લૂંટમાં માહિર છે। અમદાવાદના ધારાસભ્યએ જ કેનાલમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી। કેનાલમાં ભ્રષ્ટાચાર થયાનો પર્દાફાશ અત્યાર સુધી તમે સ્થાનિક ખેડૂતો કરતા હોય તેવા દ્રશ્યો જોયા હશે, પરંતુ પ્રથમવાર મહેમદાબાદના ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હથોડા સાથે કેનાલમાં ઉતરી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો। મહેમદાબાદના વાંઠવાડી ગામેથી પસાર થતી માહી સિંચાઈની 14 માઇનર કેનાલમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાની ફરિયાદ મળી, જેના આધારે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અધિકારીઓની ટીમને લઈને જાત નિરીક્ષણ કરવા પહોંચી ગયા। હાથમાં હથોડી લઈને કેનાલનું કામ જોયું તો ગાબડા પડવા લાગ્યા। 2 કરોડના ખર્ચે બનેલી કેનાલનું કામ લોટ પાણીને લાકડા જેવું કરાયું હોવાનું ખુલ્યું, જેથી 4 કિલોમીટર લાંબી કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડતા સીએમ સુધી રજૂઆત કરી છે અને કોન્ટ્રાક્ટરને પોતાના પૈસે ફરીથી નવી કેનાલ બનાવવી પડશે। અધિકારીઓ સાથે અમારી ટીમ સાથે અમે આ સ્થળની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન અમને ધ્યાનમાં આવ્યું કે બિલકુલ કક્ષાનું આ કેનાલનું કામ થઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી કે આ ભાઈ આ કામ નવીસરથી થવું જોઈએ, કોન્ટ્રાક્ટરના પૈસે થવું જોઈએ, આ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે। અને હમણાં અનુકૂળતા બની છે। અમે આ વાત